ગુડ મોર્નિંગના બદલે ગુડ નાઇટ કહેવું પડે એમ છે, કારણ કે આજ તો મેં રાત્રે સૂતી વખતે વ્લોગ ચાલુ કર્યો હતો અને આ બે ભાઈ છે ને સુવાનું નામ જ નહોતા લેતા. અને એમાં જે આ નાનો છે ને એને તો સૂવું જ નહોતું, આંખું ચોયડા કરે પણ સૂવું નહોતું. અને મમ્મી ઘણીવાર સુવડાવવાનો પ્રયત્ન કરે પણ સૂવે જ નહીં, અને પછી ધીરે ધીરે રોતો રોતો એ સૂઈ ગયો. સવારે મેં જોયું તો મમ્મી માલાજી પરોતા હતા ભગવાન માટેની, બહુ મસ્ત મજાની માલાજી પરોવે. અને પછી મમ્મીએ મને અને જીયાન્સને એક કામ આપી દીધું કે તમારે બંને અહીંયા ફૂલમંડલી પરોવવાની છે, અને ફૂલમંડલી માટે અમને ગુલાબ અને ચંપાના ફૂલ આપી દીધા. પછી હું ને જીયાન્સ મસ્ત રીતે ફૂલ ગોઠવતા ગયા. ફૂલમંડલીમાં મસ્ત લાકડામાં જે પટ્ટીઓ હોય છે એમાં કાણા હોય છે, અને એમાં મસ્ત ફૂલ પરોવતા ગયા, અને મસ્ત ફૂલમંડલી સરસ મજાની તૈયાર થઈ ગઈ. ભગવાનને પણ એવું લાગે કે આમાં બહુ મજા આવશે. જો હું તમને દર્શન કરાવું તો આ રીતે ફૂલમંડલીમાં ભગવાનને પધરાવ્યા અને સરસ મજાના મસ્ત ફૂલમંડલીના દર્શન થયા. તો વૈષ્ણવ સંપ્રદાયમાં એક ફૂલમંડલી જે હોય છે ઉનાળામાં આવે છે, તો એ ફૂલમંડલી હોય એટલે ભગવાનને ઠંડુ ઠંડુ લાગે અને મજા આવે એટલા માટે હોય છે. આ નાનું એવું ટેણિયું છે ને એ ફોન જ જોયા કરે, ટેબલ ખાઈ જાય ને તો ઊભા ઊભા જોવે, ટેબલ લે નહીં. પણ